નમસ્કાર દર્શક મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. હું અશોક મોદી રવિવારની આ સુપ્રભાતે આપનું સ્વાગત કરું છું વ્યુઅર્સ ફિટનેસ ફંડા કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આ કાર્યક્રમની શરૂઆતમાં આપણે એક જાહેરાત કરી હતી કે આ કાર્યક્રમમાં જો આપ કોઈ સારા યોગા, એરોબિક્સ, ઝુમ્બા અને ફિટનેસના કોઈ સારા ફંડા કરતા હોય તો અમારા કાર્યક્રમમાં આપ સામેલ થઈ શકો છો. ત્યારે દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપનો ખૂબ જ અમને સારો પ્રતિસાદ મળ્યો છે. આપ દર્શક મિત્રોનો ઉપરાંત જે અમારા જૂના મિત્રો છે યોગાના એક્સપર્ટ, એ લોકો પણ હવે મોડેથી જાગ્યા છે અને અમને સારા સારા વિડીયોઝ મોકલી આપ્યા છે. તો દર્શક મિત્રો, આજે આ રવિવારે ફિટનેસ ફંડામાં આપે જે ખૂબ જ ઝડપથી જે અમને સારા સારા વિડીયો મોકલી આપ્યા છે એની પર નજર કરીએ. ચાલો. શ્વાસ અંદર 2 3 4 5, રોકીશું 2 3 4 5, શ્વાસ બહાર 2 3 4 5, ફરીથી શ્વાસ અંદર 2 3 4 5, રોકીશું 2 3 4 5, શ્વાસ બહાર 2 3 4 5, લાસ્ટ રાઉન્ડ શ્વાસ અંદર 2 3 4 5, રોકીશું 2 3 4 5, શ્વાસ બહાર 2 3 4 5. રિલેક્સ. શરીરને એકદમ ઢીલું મૂકી દઈશું. મિત્રો, યોગિક શ્વસન પછી હવે આપણે સૂક્ષ્મ વ્યાયામ તરફ જઈ રહ્યા છીએ. આજે આપણે જે પણ સૂક્ષ્મ વ્યાયામ કરીશું તે મોટા ભાગે આજે આપણે જે આસનો કરવાના છે તેના રિલેટેડ જ હશે. જેમ કે આજે આપણે વજ્રાસન અને વજ્રાસનના આસનો કરવાના છીએ, તો સૂક્ષ્મ વ્યાયામ પણ એવો જ હશે કે જેમાં વજ્રાસનમાં કેવી રીતે જવું તેની પ્રેક્ટિસ મળે, અથવા તો ઉષ્ટાસન કરવાનું હોય તો ઉષ્ટાસનમાં જવા માટેની પ્રેક્ટિસ મળે તેવો સૂક્ષ્મ વ્યાયામ આપણે કરીશું, જેથી કરીને આસનો કરવામાં આપણે ખૂબ સરળતા રહે. તો આવો આપણે સૂક્ષ્મ વ્યાયામ કરીએ. તો તેના માટે અલકાબેન પહેલાં દંડાસનમાં આવી જશે. મિત્રો, આપણે શરીરને જ્યારે ડાબી બાજુએ બેન્ડ કરીએ કે ઝુકાવીએ ત્યારે જમણો હાથ ઉપર જશે અને જમણી બાજુએ જ્યારે બેન્ડ થઈએ ત્યારે ડાબો હાથ ઉપર જશે. શરૂ કરીશું. લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ. રિલેક્સ. મિત્રો, હવે જ્યારે લેફ્ટમાં જશે ત્યારે તેમનો રાઈટ લેગ પાછળ વળી જશે ગોઠણમાંથી, અને રાઈટમાં જશે ત્યારે લેફ્ટ લેગ ગોઠણમાંથી પાછળની તરફ વળી જશે. શરૂ કરીશું. લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ. રિલેક્સ. મિત્રો, હવે જ્યારે લેફ્ટમાં જાય ત્યારે બંને પગ ગોઠણમાંથી સાથે વળશે રાઈટ સાઈડે, અને રાઈટ સાઈડે જ્યારે શરીરને ઝુકાવે ત્યારે બંને લેગ લેફ્ટ તરફ જશે. તો શરૂ કરીશું. લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ. રિલેક્સ. હવે એકવાર બંને પગને પાછળ લઈ જઈ અને ગોઠણ ઉપર ઊભા થઈ જઈશું. બંને હાથને પહેલા કમર ઉપર મૂકી દઈશું. અંગૂઠો આગળ અને આંગળીઓ પાછળ રહેશે. બે પગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ, બંને પગના પંજા વચ્ચે પણ શોલ્ડર જેટલું ડિસ્ટન્સ રહેશે. પહેલા શરીરને ખૂબ સુંદર બેકવર્ડ બેન્ડિંગ આપી દઈશું. ત્યારબાદ લેફ્ટ હેન્ડથી લેફ્ટ હીલને પકડીશું. તરત પાછા આવી રાઈટ હેન્ડથી રાઈટ હીલને પકડીશું. લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ. રિલેક્સ. ગોઠણ ઉપર બેસી બંને પગને આગળ ફેલાવી દંડાસનમાં આવી જઈશું. બંને હાથને પહેલા થાઈઝની ઉપર મૂકી દઈશું.
એક ઊંડો શ્વાસ ભરીશું. શ્વાસ છોડતા ધીરે ધીરે હાથ અને અપર બોડીને આગળની તરફ સરકાવતા જઈશું. પાછા આવીશું. શ્વાસ છોડતા આગળ જઈશું. તરત જ પાછા આવી જઈશું. આગળ જઈશું અને તરત જ પાછા આવી જઈશું. રિલેક્સ. હવે બંને હાથને જમીન ઉપર મૂકી દઈ ડાબા પગને ગોઠણમાંથી વાળી તેના પગને ક્રોસ કરી જમણા પગની બહાર મૂકી દઈશું. તરત જ ડાબા પગને સીધો કરી જમણા પગને મૂકીશું. સીધો કરી દઈશું. લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ. રિલેક્સ. હવે આપણે કમરને ટ્વિસ્ટિંગ આપવું છે, તો તેના માટે પહેલાં બંને હાથની હથેળીને ચેસ્ટની પાસે લાવી દઈશું. લેફ્ટ હેન્ડથી શરૂ કરીશું આપણે. લેફ્ટમાં 1 એન્ડ 1, રાઈટ 1 એન્ડ 1, લેફ્ટ 1 એન્ડ 1, રાઈટ 1 એન્ડ 1, લેફ્ટ 1 and 1, right 1 and 1. Relax. હવે આપણે અદબ વાળી દઈશું. ડાબા પગને ગોઠણમાંથી વાળીશું. જમણો પગ સીધો જ રહેશે. ડાબા પગને સીધો કરી જમણા પગને વાળીશું. લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ. રિલેક્સ. શિથિલ દંડાસનમાં રિલેક્સ થઈ જઈશું. શરીરના બધા સ્નાયુઓને ઢીલા મૂકી શ્વાસ ચાલે છે તે રીતે જ ચાલવા દઈશું. જેમ જેમ થાક ઉતરતો જશે તેમ તેમ ઓટોમેટિક શ્વાસોશ્વાસ સામાન્ય થતા જશે. તો હવે આપણે ઉષ્ટાસન જોઈશું. તેના માટે પહેલાં વજ્રાસનમાં આવી જઈશું અને ગોઠણ ઉપર ઊભા થઈ જઈશું. બે ગોઠણ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ, પાછળ બંને પગના પંજા વચ્ચે પણ શોલ્ડર જેટલું ડિસ્ટન્સ રહેશે. હવે આપણે જમણા હાથને આગળ, ઉપર અને પાછળ લઈ જઈશું. શરીરને ખૂબ સુંદર બેકવર્ડ બેન્ડિંગ આપી જમણા હાથથી જમણા પગની એડીને પકડી લઈશું. ત્યારબાદ ડાબા હાથને આગળ, ઉપર અને પાછળ લઈ જઈ અને પાછળથી ડાબા હાથથી ડાબા પગની એડીને પકડી લઈશું. ચહેરાને પાછળની તરફ ઝુકાવી દઈશું. મિત્રો, એક વાત ખાસ આ આસનમાં યાદ રાખવાની છે કે આપણા કાફ મસલ્સ અને થાઈ મસલ્સ એ બેની વચ્ચેનો જે આપણો સાંધો છે ગોઠણની પાછળનો, તેની ઉપર બિલકુલ 90 અંશનો ખૂણો પડે તેવો આપણે પ્રયત્ન રાખીશું. બિલકુલ આગળની તરફ ના ઝૂકી જવાય કે પાછળની તરફ ના જતા રહેવાય તેનું ધ્યાન રાખીશું. ચહેરો પાછળ ઢળેલો છે એટલે આપણી થાઇરોઇડ ગ્લેન્ડ ઉપર ખૂબ સુંદર એની અસર થઈ રહી છે. ચેસ્ટ એકદમ ખીલેલી છે એટલે આપણે જો આ સ્થિતિમાં ઊંડા શ્વાસ લઈ શકીએ તો તેનાથી આપણા ફેફસાને ખૂબ ફાયદો થાય છે. સાથે સાથે આપણા પેટની અંદર જે રેક્ટાઇલ મસલ્સ આવેલા છે તે પણ ખૂબ સરસ રીતે ખેંચાઈ રહ્યા છે. પાછા આવવા માટે પહેલાં ડાબા હાથને પાછળથી ઉપર અને આગળ લાવી દઈશું. તરત જ જમણા હાથને પાછળથી આગળ લાવી દઈશું. મિત્રો, ક્યારેક એવું બને છે કે પાછળથી હાથને આગળ લાવતી વખતે કેટલાક લોકોને ચક્કર આવતા હોય છે અથવા તો બેલેન્સ જતું રહે તેવું ફીલ થતું હોય છે. તો તે સમયે આંખોને ખુલ્લી રાખવી. પહેલાં ડાબા હાથને કમર ઉપર મૂકી દેવો, ત્યારબાદ જમણા હાથને કમર ઉપર મૂકી દેવો અને પછી બિલકુલ ધીરે ધીરે સીધા થવું. વજ્રાસનમાં બેસી જઈશું. આ આસનના પૂરક આસન તરીકે એટલે કે આપણા થાઇરોઇડ ગ્લેન્ડ એટલે કે આપણા ગરદન, ચેસ્ટ અને પેટના અવયવો ઉપર ખૂબ જ ખેંચાણ આવ્યું છે. તો તેને રિલીઝ કરવા માટે આપણે શશાંક આસનની અંદર રિલેક્સ થઈશું. તો તેના માટે બંને હાથ બાજુમાં
હથેળી પલટાવી ઉપર, ખૂબ સરસ રીતે ઉપરથી ખેંચી અને ધીરે ધીરે કમરેથી આગળની તરફ ઝૂકતા જઈશું. ઝૂકીશું, ઝૂકીશું. બરોબર ઝૂકાઈ જવાય એટલે બંને હાથને જમીન ઉપર મૂકી માથું જમીનને અડાડવાનો પ્રયત્ન કરીશું. ફક્ત પ્રયત્ન કરવો છે, કોઈ જોર જબરજસ્તી નથી કરવી. જે અવયવો ઉપર ખૂબ જ ખેંચાણ આવેલું તે અવયવો ઉપર અત્યારે દબાણ આવી રહ્યું છે, એટલે કે તે સ્નાયુઓ રિલીઝ થઈ રહ્યા છે. પાછા આવવા માટે બંને હાથને થોડા આગળની તરફ સરકાવી દઈશું. બંને હાથ ઉપર, બાજુમાં, હથેળી પલટાવી અને નીચે મૂકી દઈશું. શિથિલ દંડાસનમાં રિલેક્સ થઈ જઈશું. મિત્રો, હવે આપણે સિટિંગ પોઝિશન એટલે કે બેસીને કરવાના આસનોની શૃંખલામાં પશ્ચિમોત્થાનાસન કરી રહ્યા છીએ. યોગશાસ્ત્રમાં શરીરના આગળના ભાગને પૂર્વ અને પાછળના ભાગને પશ્ચિમ કહેવામાં આવે છે. આ આસનની અંદર આપણા શરીરના પાછળના ભાગને એટલે કે પશ્ચિમ ભાગને ખૂબ સુંદર ખેંચાણ મળે છે, તેથી તેનું નામ પશ્ચિમોત્થાનાસન છે. શરીરમાં વાત, પિત્ત અને કફને સપ્રમાણ જાળવી રાખી અને આયુષ્યની વૃદ્ધિ કરનારું આ આસન છે. વળી આ આસનનું આધ્યાત્મિક મૂલ્ય પણ ખૂબ જ ઊંચું છે, કારણ કે આ આસનમાં જે સાધકો સિદ્ધિ મેળવે છે તે લોકોને આ આસન કુંડલિની નામની યોગિક શક્તિ જે છે તેને જાગૃત કરવામાં મદદ મળી રહે છે. તો આવો પાચન તંત્રને સુદૃઢ બનાવતું અને પેટના રોગોમાં ખૂબ મદદરૂપ થતું આસન પશ્ચિમોત્થાનાસન જોઈએ. અલકાબેન અત્યારે શિથિલ દંડાસનમાં છે, તો તેમાંથી તે દંડાસનની સ્થિતિમાં આવી જશે. એટલે કે બંને પગ જોડેલા, બંને હાથ શરીરની બાજુમાં, પીઠ ગરદન માથું સીધા અને આંખો હળવેથી બંધ રહેશે. શરૂ કરીશું. બંને હાથ બાજુમાં, હથેળીને પલટાવી દઈશું. બંને હાથ ઉપર, કાનને અડાડી દઈશું. બંને હાથને ફ્રન્ટ ફેસિંગ રાખીશું. શોલ્ડરમાંથી હાથને ઉપર ખેંચતા એક ઊંડો શ્વાસ ભરીશું. શ્વાસ છોડતા કમરેથી ધીરે ધીરે આગળની તરફ ઝૂકતા જઈશું. ઝૂકીશું, ઝૂકીશું, ઝૂકીશું. મિત્રો, યાદ રહે, હાથ અને કાન એકબીજાની સાથે જોડાયેલા રહેશે. બરોબર ઝૂકાઈ જવાય એટલે બંને હાથની ઇન્ડેક્સ ફિંગરથી બંને પગના અંગૂઠાને હૂક બનાવી પકડી લઈશું. જો આપની ફ્લેક્સિબિલિટી સારી હોય તો બંને કોણી પણ જમીનને ટચ થઈ જાય તો ટચ કરવાનો પ્રયત્ન કરીશું. અને ત્યારબાદ માથું ગોઠણને અડાડીશું. માથું ગોઠણને ના અડે તો કોઈ જ વાંધો નથી. અહીં સુધી ના પહોંચી શકાય તો પણ કોઈ વાંધો નથી. જો આપ પગના અંગૂઠા સુધી ના પહોંચી શકો તો પગના એન્કલને પણ પકડી શકો છો. એન્કલ સુધી ના જવાય તો કાફને પણ પકડી શકો છો. જો આપને હાઈ બીપીની તકલીફ હોય તો ચહેરાને નીચેની તરફ ઝુકાવવાની કોઈ જ જરૂર નથી. ચહેરાને આ રીતે ઉપર જ રોકી રાખી અને આપ આ આસનના અભ્યાસનો મહાવરો કરી શકો છો. પાછા આવી જઈશું ફૂલ પોઝિશનમાં. આપ જોઈ શકો છો બેનની બંને કોણી જમીનને ટચ થઈ ગઈ છે. માથું ગોઠણને ટચ થઈ ગયું છે. ખૂબ જ છીછરા શ્વાસ લેવાય છે, પરંતુ સામાન્ય શ્વાસોશ્વાસ બિલકુલ ચાલુ રહેશે. શ્વાસને ક્યાંય રોકી રાખવો નથી. પાછા આવવા માટે પહેલાં બંને હાથને સીધા કરી કાનને અડાડી દઈશું. ધીરે ધીરે હાથ અને કાન એકબીજાની સાથે જોડેલા જ રહે તે રીતે કમરેથી સીધા થઈશું. બંને હાથ બાજુમાં, હથેળીને પલટાવી દઈશું. બંને હાથને નીચે મૂકી શિથિલ દંડાસનમાં રિલેક્સ થઈ જઈશું. એટલે કે બે પગ વચ્ચે થોડું અંતર, એડી અંદર, પંજા બહાર, હાથ શરીરની પાછળ, ચહેરાને પાછળની તરફ ઝુકાવી દઈશું. શરીરના બધા સ્નાયુઓને એકદમ ઢીલા મૂકી દઈશું, જેથી આસનનો થાક એકદમ ઝડપથી ઉતરી જાય અને આપણે નવા આસન માટે સરસ રીતે તૈયાર થઈએ.
હાથ લેવાનો છે. જમણા હાથની આંગળીને આપણે આ રીતે વાયુ મુદ્રા કરવાની છે. આ રીતે કરવાનું છે. અંગૂઠો છે એ આપણે જમણા નાક ઉપર રાખીશું અને વચ્ચેની બંને આંગળીને આપણે ડાબા નાકને આ રીતે, ડાબા નાકને આપણે થોડી બહુ દબાવવાનું નથી, એક સાધારણ પ્રેસ કરવાનું છે, જેથી કરીને આપણે જે હવા આપણે લીધી છે એ બહાર ના નીકળી જાય. એના માટે આપણે આ હાથ રાખવાનું કારણ એ જ છે કે આપણે જે હવા ભરી છે એ પાછી એ નાસિકાથી બહાર નીકળે નહીં. તો આપણે કરીશું. જમણો હાથ લેવાનો છે. જમણો હાથના અંગૂઠાને ડાબી નાકની નાસિકા પર રાખીશું અને ડાબા નાસિકાથી આપણે શ્વાસ ભરવાનો છે. હવે બંને આંગળીથી ડાબી નાસિકાને દબાવી દેવાની છે. ત્યાંથી શ્વાસ છોડવાનો નથી. ફક્ત ને ફક્ત ડાબી નાસિકાથી શ્વાસ લેવાનો છે અને જમણી નાસિકાથી છોડવાનો છે. જ્યારે તમે શ્વાસ લઈ લો ડાબી નાસિકાથી, ત્યારે નાકને આપણે દાબી દઈશું અને જમણી નાસિકાથી શ્વાસને છોડી દઈશું. તો જમણી નાસિકાથી શ્વાસ લેવાનો છે, ડાબી નાસિકાથી છોડવાનો છે. વળી પાછું ડાબી નાસિકાથી લેવાનો છે અને જમણી નાસિકાથી છોડવાનો છે. ઠીક છે, આપણે કરીશું અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમ જે આપણી હિંમત વધારે છે, આપણે લોહીને શુદ્ધ કરે છે. એક નહીં અનેક ઘણા ફાયદા છે અનુલોમ વિલોમના. આપણને માનસિક શાંતિ, જેને આપણને ઊંઘ નથી આવતી, સૌથી પહેલું જરૂરી છે ઊંઘ. જે આપણને ઊંઘ નથી આવતી, માનસિક બીમારી જે હેરાન થાય છે, જે પરેશાન છે માનસિક બીમારીથી, એના માટે આ એક રામબાણ ઈલાજ છે જે છે અનુલોમ વિલોમ. તો મારું દરેક વ્યક્તિને નિવેદન છે, હાથ જોડીને કે સવારે ઉઠીને દરેક ઘરના વ્યક્તિને ભસ્ત્રિકા અને અનુલોમ વિલોમ કરાવવા માટે પ્રેરિત કરો અને કરાવો. જ્યારે આપણે પણ કોઈની બ્યુટીફુલ સ્કિન જોઈએ તો તરત જ પૂછી બેસીએ છીએ કે તમે તમારી બ્યુટીફુલ સ્કિન માટે શું કરો છો. પરંતુ આ જ બ્યુટીફુલ સ્કિનમાં જ્યારે કોઈ આંખ નીચે ડાર્ક સર્કલ હોય કે કોઈ સ્પોટ આવી જાય ત્યારે એની બ્યુટીમાં એક ડાઘ બની જાય છે. હું ડૉક્ટર રેણુકા સિદ્ધપુરા, આયુર્વેદિક સ્કિન એન્ડ હેર સ્પેશિયાલિસ્ટ, સ્વાગત કરું છું હું દર્શક મિત્રો તમારા આ પ્રોગ્રામમાં. આજે હું તમને લોકોને જણાવીશ, મારો સબ્જેક્ટ છે ડાર્ક સર્કલ થવાના કારણો અને તેના ઉપાયો. ડાર્ક સર્કલ કેમ થાય છે, ક્યારે થાય છે? તો ડાર્ક સર્કલ થવાના કારણો, જો આપણે વધારે પડતો ઉજાગરો કરીએ, વધારે પડતો કોઈ નશાકારક પદાર્થોનું સેવન કરીએ, વધારે સમય સુધી ડીમ લાઇટમાં વાંચનનું કામ કરીએ તો પણ ડાર્ક સર્કલ આવતા હોય છે. વિટામિન બી અને સીની ડેફિશિયન્સી હોય, લોહ તત્વની ઉણપ હોય તો પણ ડાર્ક સર્કલ થઈ જતા હોય છે. આપણે સ્કિનની બરાબર કેર પણ ના કરીએ તો પણ ડાર્ક સર્કલ થઈ જતા હોય છે. હોર્મોન્સ થેરાપી, કે આપણા બોડીમાં જ્યારે ક્યારેક હોર્મોન્સ ઇમ્બેલેન્સ થતો હોય તો પણ એનાથી ડાર્ક સર્કલ થાય છે. અને કોઈ પિલ્સ લેતા હોય, આપણે હોર્મોન્સ રિગાર્ડિંગ કોઈ પિલ્સ લઈએ છીએ ત્યારે પણ ડાર્ક સર્કલ થઈ જતા હોય છે. આ ડાર્ક સર્કલ આમ તો કોઈને નડતા નથી હોતા, એનાથી કોઈ શારીરિક કોઈ પ્રોબ્લેમ નથી થતો, પણ માનસિક પ્રોબ્લેમ થાય છે. જોઈને જ આપણે તરત જ કાચમાં જોઈને જ આપણે વિચારાય છે કે કેમ આ ડાર્ક સર્કલ કેમ થઈ ગયા, આંખે નીચે કાળા કુંડાળા કેમ થઈ ગયા. ઘણી વખત આ ડાર્ક સર્કલ કાયમી કબજિયાત રહેતો હોય, પાચન શક્તિ નબળી હોય, એના લીધે પણ થતા હોય છે. ખાસ કરીને આપણે આંખની નીચેની જે આસપાસની જે સ્કિન છે એ ત્યાં મોઇશ્ચર યાની કે ગ્લેન્ડ્સ જો હોય છે એ ત્યાં ઓછી હોય છે, ત્યાં મોઇશ્ચર ઓછું હોય છે. તો ત્યાંની સ્કિન ખાસ કરીને બહુ જ સેન્સિટિવ હોય છે. જો આપણે એ સેન્સિટિવ સ્કિનની કેર બરાબર ના કરીએ તો ત્યાં આ મોઇશ્ચર એકદમ ઓછું થઈ જાય છે, ત્યાંની ચરબી યાની કે મેદ ઓછો થઈ જાય છે અને
ત્યાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે. એટલે આ બધા પ્રોબ્લેમ જ્યારે થાય છે, બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય ત્યારે ત્યાંના જે સેલ્સ છે એને ન્યુટ્રિશન યાની કે પોષક તત્વો બરાબર નથી મળતા હોતા, અને પોષક તત્વો બરાબર ના મળે એટલે ત્યાંની જો સ્કિન છે એ ધીરે ધીરે બ્લેક પડવા માંડે અને ત્યાંની સ્કિનમાં રિંકલ્સ પડવાના શરૂ થઈ જાય, અને જેથી એ ડાર્ક સર્કલ આપણને એના ડેવલપ થતો આપણને દેખાતું હોય છે અને ડાર્ક સર્કલ થઈ જતા હોય છે. હવે આ ડાર્ક સર્કલ દૂર કરવાના ઉપાયો ક્યાં ક્યાં છે? ખાસ કરીને જો તમને કબજિયાત રહેતું હોય તો પહેલાં કબજિયાત એનો રૂટ કોઝને દૂર કરવો જોઈએ. તો કબજિયાતને પહેલાં દૂર કરો, તમારી પાચન શક્તિ સુધારો, પછી ડેઈલી આંખોને ખુલ્લી હવા મળે, ઠંડક મળે એના માટે ડેઈલી ખુલ્લા વાતાવરણમાં અને ગાર્ડનમાં 15 થી 20 મિનિટ અવશ્ય ચાલવું જોઈએ. તેનાથી આંખોને ઠંડક મળે છે અને આંખોને તેજ મળે છે. એમાં ઘાસવાળો એરિયા હોય ગાર્ડનમાં, એમાં ચાલો તો ખૂબ જ સારું, જેથી પગના તળિયામાંથી જે બ્લડ સર્ક્યુલેશન હોય છે એ આંખ અને માથા ઉપર સુધી પહોંચે છે. તો એ ઠંડક અને બ્લડ સર્ક્યુલેશન, તો પછી એની ઇફેક્ટ આપણા આઈસમાં પણ થતી હોય છે. દિવસમાં રોજ અડધો ગ્લાસ ગાજરનું જ્યુસ અથવા તાંજળિયાની ભાજીનું જ્યુસ, આ બંને વસ્તુ એવી છે કે જે ડાર્ક સર્કલ તો દૂર કરે જ છે, સાથે સાથે આંખની તેજ પણ વધારે છે. તો દિવસમાં અડધો ગ્લાસ આ બેમાંથી એક વસ્તુ તમને જે ફાવે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો. પાચન શક્તિ વધારવા માટે કોઈ બી ઉપાય કરી શકો છો. ઓરેન્જની અથવા સંતરાની છાલ અને લીંબુની છાલ એની અંદર થોડી હળદર નાખીને પાણીમાં એક પેસ્ટ બનાવી એ આંખ ડાર્ક સર્કલ ઉપર એનો નિયમિત એપ્લિકેશન આપવું. કોકોનટ મિલ્કની અંદર સાદું કાચું મિલ્ક એડ કરી અને એનો મસાજ આપવો, જેનાથી પણ રેગ્યુલર તમે કરો તો પણ એનાથી પણ ડાર્ક સર્કલ ઓછા થતા હોય છે. આયુર્વેદિક કુમકુમાદી ઓઇલ આવે છે, આયુર્વેદિક કુમકુમાદી ઓઇલનો પણ ડેઈલી તમે મસાજ કરો તો ત્યાંની સ્કિનને પોષણ મળે છે અને ત્યાંની સ્કિન ધીરે ધીરે ડાર્ક થતી ઓછી થઈ જાય છે. આપણું ઘરે બટાકા હોય છે તો બટાકાને છીણે એને એક આછા પાતળા કપડામાં ભરી અને આંખની ઉપર રાત્રે સૂતી વખતે મૂકી દેવાથી પણ ડાર્ક સર્કલ ઓછા થતા હોય છે. ડાર્ક સર્કલ માટે એક સુંદર એક્સરસાઇઝ છે. દર 4 કલાકે આંખોને આરામ આપવાનો, અને એક આ એક્સરસાઇઝ હું થોડી તમને બતાવું છું. આંખને બંધ કરીને એને બંને હાથની હથેળીઓ આંખ ઉપર મૂકવાની અને આંખ ઉપર દબાવવાની અને ધીરે ધીરે આંખો ખોલવાની બંધ કરવાની, ખોલવાની બંધ કરવાની. આવું તમે 4 થી 5 મિનિટ આપો એક્સરસાઇઝ, આંખ ખૂબ જ રિલેક્સ પામશે અને ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધશે અને ત્યાંની સ્કિનમાં ડાર્કનેસ ઓછી થશે અને આપણે ડાર્ક સર્કલ થતાં અટકાવી પણ શકીશું. અને પાલ્મિંગ એક્સરસાઇઝ કહે છે. અને જે લોકોને કોન્સ્ટિપેશન રહેતું હોય તો એ લોકોએ નિયમિત હળદેનું સેવન કરવું. હળદે કોઈ નુકસાન કરતા નથી અને તમારા કબજિયાતને પણ દૂર કરશે, પાચન શક્તિ પણ સારી કરશે. તો નિયમિત હળદેનું સેવન કરવું. ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને મારે આ ટિપ્સ, આ મારો વિડીયો ખૂબ જ સારો લાગ્યો હશે. આવતા સન્ડે હું કંઈક બીજી ટિપ્સ, હેલ્થ ટિપ્સ તમારા માટે લઈને આવીશ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા કેટલાક વિડીયોઝ આ વ્યુઅર્સના કે વ્યુઅર્સ સ્પેશિયલ ફિટનેસ ફંડા કાર્યક્રમમાં આપણે મોકલી આપ્યા અને અમે પ્રસારિત કર્યા. અન્ય દર્શક મિત્રો, આપ પણ જો કોઈ યોગા, એરોબિક્સ અને ફિટનેસ ફંડાના કોઈ નુસ્ખા સફળ જાણતા હોય તો અમારા જીટીબીએલ ગુજરાતીના દર્શક મિત્રોને લાભ મળે એ માટે ચોક્કસપણે મોકલી આપી અને આ કાર્યક્રમના આપ સહભાગી બની શકો છો. દર્શક મિત્રો, પરંતુ એક આપને રિક્વેસ્ટ છે કે આપને આ સેગમેન્ટની ક્વોલિટી અને સેગમેન્ટ કમ્પ્લીટ પૂરેપૂરા મોકલી શકશો તો અમે સારી રીતે એને પ્રસારિત કરીશું, જે સમજવામાં ખૂબ જ આસાન રહે. આપના વિડીયોઝ મોકલવા માટે જે સ્ક્રીન ઉપર મારો મોબાઈલ નંબર છે 9879572887 પર આપના વિડીયોઝ આપ મોકલી શકો છો અને રવિવારના સ્પેશિયલ વ્યુઅર્સ ફિટનેસ ફંડા કાર્યક્રમમાં આપ સહભાગી બની શકો છો. થેન્ક યુ. કેરી ઓન. તો દર્શક મિત્રો, આ વિડીયો કેટલાક છે આપણા જીટીબીએલ ગુજરાતીના દર્શક મિત્રોના કે જેમને પોતે યોગા, એરોબિક્સ અને ઝુમ્બા અને ફિટનેસ ફંડાના ઘણા બધા સેગમેન્ટ અમને મોકલી આપ્યા છે. પરંતુ આપ પણ જો કોઈ સારા યોગા, એરોબિક્સ અથવા ઝુમ્બા કરતા હોય અથવા તો ફિટનેસના કોઈ સેગમેન્ટ કરતા હોય તો ચોક્કસપણે અમને મોકલી આપશો અમારા વ્યુઅર્સ સ્પેશિયલ ફિટનેસ ફંડા કાર્યક્રમમાં કે જે અમે રવિવારે પ્રસારિત કરતા હોય છે. અમારો મોબાઈલ નંબર છે 9879572887.
728887 પર ચોક્કસપણે મોકલી આપો અને રવિવારના સ્પેશિયલ વ્યુઅર્સ ફિટનેસ ફંડા કાર્યક્રમમાં આપ ભાગ લઈ શકો.